ऑगस्ट है तेरे मुद्दों में ने सालो है कि जल जंगल ने जमीन, जल जंगल और जमीन से पैदा हुआ आदिवासी, जल जंगल और जमीन से पैदा हुआ आदिवासी जब दहाड़ लगाता है ना तो शासन प्रशासन का सिंहासन हिल जाता है। જ્યારે આ વિશ્વ આદિવાસીના દિવસ ઉપર જ્યારે આપણા મહાન ક્રાંતિકારીઓને આજે યાદ કરવાનો અવસર છે, આજે આ ક્રાંતિકારીઓ જેમને જળ અને જંગલ અને જમીન માટે લડતો આપેલી છે, આજે આ વાગોળવાના દન છે, ભેગા થઈને આપણી સંસ્કૃતિનો હિસ્સો છે તેના આપે ટોલે નાચશું અને ડીજે નાચશું બેશક, પણ ઇતિહાસ ગવાહ છે કે જળ અને જંગલ જમીન માટે લડ્યો છે વિશ્વની અંદર તો કોણ લડ્યો છે? ફક્ત ને ફક્ત આદિવાસી લડ્યો છે। આજે આ વિશ્વ ટક્યું છે, આજે આ વિશ્વ છે તો કોના પ્રતાપે છે? આજે આ વિશ્વ છે તો ફક્ત ને ફક્ત આદિવાસી ઉપર જ છે આ વિશ્વ, નહીં તો યુનાઇટેડ વાળાને હું ખબર હતી, લા યુનો વાળાને હું ખબર હતી, 103 દેશો વાળાને હું ખબર હતી અને હજારો જનપ્રતિનિધિઓને હું ખબર હતી કે આદિવાસી જીવે એમ જીવવું તો આ પ્રકૃતિ બચશે ને ગણી, આ પ્રકૃતિ બચવાની નહીં। કઈક મહામારી આવી, કઈક વિશ્વની અંદર એવા રોગો આવ્યા, આ રોગો સામે પ્રતિકારક શક્તિ નહીં રહેતી, તો શક્તિ કેમ નહીં રહેતી? તો પ્રદૂષણ મુક્ત દેશ થાય, પ્રદૂષણ મુક્ત આખું વિશ્વ થાય, એમ આ બધે ભેગે થઈને ચર્ચા કરી। જેમ ટૂંકમાં તમને સમયનો અભાવ એટલે ટૂંકમાં કહીશ, અને જેમ જેમ આ લોકો ભેગા થઈને જેમાં જાજેમ વ્યવસ્થા રાજા ભેગા થા એમ એની બધા જાજેમ ઉપર ભેગા થા, એ મોટા મોટી કોટ હે, એ વિશ્વનું મોટા મોટું સંગઠન હે। આજે એના વિશ્વમાં હોય એક અક્ષર પડી ગયેલો આખા વર્લ્ડ ને માને રાખવો પડે। આ સાલે યુનોની અંદર એક ભારતનો એક નાગરિક, એક ભારતનો એક આદિવાસી બોલો કે આઈ બિલોંગ ટુ ભીલ કમ્યુનિટી। યસ, હું તને બિરદાવું છું તાળીઓ વગાડો એ વ્યક્તિ માટે કે મારી એક ભીલ, હું ભીલ કોમ્યુનિટી નો હું એમ એને સાબિત કરું, નકર તો ભીલ કોમ્યુનિટી કે હે કોઈને ખબર નથી। તો જળ અને જંગલ જમીન કઈ રીતે બચે મુદ્દો એ હે, આતરા આતરા રાઈટ આલેલા હે, માની લો કે 5મી અનુસૂચિ આલેલી હે, એના વહણનો નેસો જે પ્રાવધાન આલેલો હે, આપણ જેમ જેમ પ્રાવધાન આલો હે એનો પ્રાવધાનોની અંદર તો બધા હક આલેલા હે, આપણ એક પણ હક બાકી નહીં કે આપણ શાસન નહીં આલું એમ। તો આ શાસન હુલા ફક્ત કાગળીઓમાં ભેમમાં મટવા પૂરતું હે, તો એના માર લેવું હે તો કે આ રસ્તાઓ હું એના કાયદા લેવું એ મારી જિમ્મેદારી હે। એ તે માર ફેમ ફોરી નાખી લેવો કે ડિસમિસા સ્ક્રૂ ઢીલા કરી લેવો, મતલબ બોલે બોલે કાયદો એમ લેવાય, સમય આવે આ કોમથીઓ હગેરવા માટે નહીં, સમય આવે તો કોમથો એવડે જ્યાં સુધી બેઠાય ત્યાં સુધી બેઠવું, બાકી તમે એને કે હું એને બેઠી શકું। આજે આપણા પૂર્વજો જે જળ અને જંગલ જમીન માટે મરેગા, 5 વાવની અંદર જો 1200 આદિવાસી લીલુડી વળી પુલા બગડી ગયો તો આહનું સેકન્ડે દૂર નહીં 800 નો રેકોર્ડ બોલે હે। માનગઢ ધામ ગુરુ ગોવિંદના નેતૃત્વમાં 1500 જણા મરેણા, હેણા દોસ્તી મરેણા। આ જળ ને જંગલ ને જમીન દોસ્તી ફોરેસ્ટ રાઇટ એક્ટ કાઢો, आर्टिकल 13 के, पैसा एक्ट के, पंचायत एक्सटेंशन टू फॉरेस्ट शेड्यूल एरिया કહેવામાં આવે, અંગ્રેજીમાં પૂરું નામ નહીં યાદ મન। હવે આ બધા રાઈટ તો કાગળીઓ ઉપર છે, પણ આને કઈ રીતે આપણે લેવા? જ્યારે જ્યારે આ કેસ થયેલા તે તો આજ સુધી પટ્ટાવાળો ના હોરા આ પેલો ગોમે આ હોરા વેસીમાં વરે ગુડી નાખી દેતા તે હજુ સુધી કોઈ એફઆઈઆર નહીં, પણ એફઆઈઆર અને શાસન અને પ્રશાસન આપણી વાત હોબરતું કેમ નહીં? જ્યાં સુધી તમારું મજબૂત નેતૃત્વ, જ્યાં સુધી તમારો મજબૂત આદમી, આ બે પહેલું હે। એક આની અંદર જો આપણ બાર કાઢે તો શિક્ષણ કાઢશે, અને બીજા નંબરની અંદર બારા કેદી કાઢે તો શાસન વાળા પ્રશાસન વાળા।
તમારી આદિવાસીઓની આપણી હો તમારી ને બધો નહીં આવી તમો ભેગો ભૂત ભેગો પીપળો આવી ગયો જ્યારે આપણે આ પોખ બે મજબૂત કરવું તો સામનારા સમયમાં તમારી પેઢી બચી શકશે અને મારો બાળકો બચી શકશે નકર આપે કોઈ હોણામાં આ બેઠેલા અહીંયા બેસતા જ રહેવાના અહીંયા બસવાના કોઈ નહીં આપે તો મારે એટલું કહેવાનું હે કે આવનારા સમાજ અને પોતાના રાઈટ્સ અને પોતાના અધિકાર બચાવના હે તો આ સમાજનું ખરેખર આ મંચ ઉપર હો ભલામણ કરું પાયો આદિવાસી સાર્વજનિક સેવા ટ્રસ્ટ જે છેલ્લા 4 વર્ષથી સંઘર્ષ કરી રહ્યો છે એને એલાઉન્સ જે કરું હે પણ મારે એમ કહેવાનું હે હું કેવા આવું એટલે સંવિધાનિક વાત કરવાની કોઈ કાયદો હાથમાં નહીં લેવાનો પાયો ખરાબ એને લાગે નાગ મરે ને કે પેલો થાય ને નોતરો દોર મારે તો જે 14.8% જે રિઝર્વેશન છે આપણું તો આની અંદર તો તમે જે નોકરી કરો હાલની તારીખમાં તો એ અમારા ભાગમાં ગયેલા હો જે અમારા રિઝર્વેશનમાં હો માની લો એક્ઝામ્પલ તરીકે કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી છે અને હું ભણી નહીં શકો મારા મા બાપને હું દોષ નહીં દઈ શકો કારણ કે મારી આર્થિક પરિસ્થિતિ નબળી હતી ભણવામાં મને સવલત નથી મળી તમે તો એજ્યુકેટેડ હો નોકરીયાત વર્ગ હો તમારા બાળકો એક ઘરમાં પોસ્ટ નોકરી કરે કે નહીં કરતા ખોટી વાત તો પાસે હાલ તો ખુજામ કાલે ઘેર લઈ જતો રહો તો જે જનરલ સીટ ઉપર તું જનરલ સીટ ઉપર મેરિટમાં આવો તો જાતન કના પૈસા નહીં લેવા માર પણ બાકી છે અમારા હિસ્સાના હું નહીં પણ એક હોય તને કહું મારા હિસ્સામાં જો તમે નોકરી કરતા હો ને હાગી આદિવાસી હો તો આવનારા સમયની અંદર 12 મહિના થાતે સાર્વજનિક સેવા ટ્રસ્ટનું જે સમાજ સંકુલ બની રહ્યો છે ને એનો આખરી ઓપ આવી જાય વિકાસોન કહેવાય ઓટોને નકારે નાસીન જાતા રહે હું વિકાસ ને કહેવાય એ સંસ્કૃતિના હિસ્સા હે એ બધા ભાગ હે સમય ઉપર એને યુઝ કરવા પડે સમય ઉપર એને વાપરવાય પડે કે બધો એક તો કાલી બેઠો તો ખાહે આપોને એ તો કોઈ કોમે નહીં આવે એટલે આટલાથી હું મારી વાણી વિરામ આલું અને જો ક્યાંક શબ્દોમાં ક્યાંક ખોટ પડી હોય તો બે હાથ જોડીને ક્ષમા માંગુ જય જોહાર ખૂબ ખૂબ ધન્યવાદ કરવે સાહેબ